મહિનો ઇસ્લામિક કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો છે, જે આત્મનિયંત્રણ, દાન અને અલ્લાહની બંદગી માટે જાણીતો છે. આ મહિનામાં મુસ્લિમો સવાર એટલે કે સહેરીથી સાંજ એટલે કે ઇફતાર સુધી રોઝા એટલે કે ઉપવાસ રાખે છે, જે પાપોની માફી અને આધ્યાત્મિક શુદ્ધિ લાવે છે. આ સમય દરમિયાન કુરાનનું અવતરણ થયું હતું, તેથી ઇબાદત અને દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. રમઝાન મહિનાના મહત્વના મુખ્ય મુદ્દાઓ. પવિત્ર કુરાનનું અવતરણ. આ મહિનામાં કુરાન શરીફ પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર નાઝીલ થવાની શરૂઆત થઈ હતી. રોઝા એટલે કે ઉપવાસ ફરજિયાત. રમઝાનમાં 29 થી 30 દિવસ સુધી રોઝા રાખવા દરેક પુખ્ત અને સ્વસ્થ મુસ્લિમ માટે ફરજિયાત છે. આત્મનિયંત્રણ અને શુદ્ધિ. રોઝા માત્ર ખાવા પીવાથી દૂર રહેવાનું નથી, પરંતુ ખરાબ વિચારો અને પાપોથી બચીને આત્માની શુદ્ધિ અને ધીરજ કેળવવાનો સમય છે. ઇબાદત અને દાન એટલે કે ઝકાત. આ મહિનામાં નમાઝ, કુરાન પઠન અને ગરીબોને મદદ એટલે કે ઝકાત, સદકા, ફિત્રા કરવી ખૂબ જ પુણ્યનું કામ ગણાય છે. ઇફતાર અને ભાઈચારો. સાંજ પડે ઇફતાર કરીને લોકો એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાની ભાવના વહેંચે છે. લૈલાતુલ કદર એટલે કે ભાગ્યની રાત. રમઝાનના છેલ્લા 10 દિવસોમાં, ખાસ કરીને 27મી રાત્રે, ઇબાદતનું ખૂબ જ મહત્વ છે, જેને શબે કદર પણ કહે છે. આ પૂરા 30 દિવસ વડિયા જુમ્મા મસ્જિદ ખાતે ઇફતારી આયોજન સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે, જેમાં ફ્રૂટ, જ્યુસ, સરબત, જમવાનું એવી અલગ અવનવી વસ્તુઓથી રોજુ ખોલવામાં આવે છે, જેમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ સરબત, ફ્રૂટ જ્યુસ વિતરણ કરી ભાઈચારાથી ઇફતારમાં ભાગ લે છે. આ તમામ આયોજન વડિયા સુન્ની મુસ્લિમ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવે છે, જેમાં તમામ 30 દિવસની ઇફતારની જવાબદારી મુસ્લિમ સમાજ યુવા અગ્રણી જુનેદ ડોડિયા તેમજ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ અકીલ પઠાણ તેમજ નવાઝ મકવાણા, નઝીમ આરબ, માહિર પર્યટ, અફઝર મેમણ, મોઇનુદ્દીન મેમણ, રાહિલ બાલાપરિયા એની કમિટી દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. વડિયા જુમ્મા મસ્જિદમાં રમઝાનુલ મુબારકના એક મુબારક માસમાં રોજા રાખતા હોય, રોજાની ઇફતારીનું આયોજન અત્યારે જુમ્મા મસ્જિદ વડિયામાં ચાલુ છે. અને રાત્રે ઈશાની નમાજમાં ત્રાબી પડી અને બધા પોતપોતાની રીતે દુઆ કરે, અલ્લાહની ખૂબ ખૂબ ઇબાદત કરી અને આ મુબારક મહિનામાં આ ઉમ્મતે મુહમ્મદિયા પોતાની બક્ષિસ અને ખેરો બરકત અલ્લાહ તાલાથી માંગતા હોય છે. અને અત્યારે અહીંયા જુમ્મા મસ્જિદમાં ઇફતારીનું ખૂબ સુંદર આયોજન પણ અમે કરી રહ્યા છીએ. બધા રોજદારો સાથે મળી અને રોજા ઇફતાર કરીએ, રોજા છોડીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. વડિયા રમજાન મહિનાનો પવિત્ર માસ ચાલુ ત્યારે જુમ્મા મસ્જિદ વડિયા ખાતે 30 દિવસનું ઇફતારીનું આયોજન સુન્ની મુસ્લિમ સમાજના કમિટી દ્વારા કરવામાં આવેલ, જેમાં ઇફતારીમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ સરબત, ન્યાજ અથવા તો જ્યુસ આપવામાં આવેલ હતું, જે એકતા દર્શાવે છે. આ મહિનો મુસ્લિમ સમાજમાં પવિત્ર મહિનો છે, જેમાં ઇબાદત, રમઝાનના રોજા તમામ મુસ્લિમ ભાઈઓ રાખવામાં આવે છે. અને આ પૂરા 30 દિવસમાં આ બાળકો તરફથી પૂરી મહેનતથી સફળતાપૂર્વક કાર્યક્રમ કરેલ છે.